ખેડબ્રહ્મા નગરપાલિકાના વોર્ડ નંબર 6ના નવા મારવાડા વિસ્તારમાં છેલ્લા 4 માસથી અનિયમિત કે નહિવત પાણી આવતા રહીશોએ ખાતમુહૂર્ત સ્થળ પર હલ્લાબોલ મચાવ્યું। ખેડબ્રહ્માના વોર્ડ નંબર 6માં આવેલા નવા મારવાડા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી નિયમિત રીતે પાણી નહીં આવતા આજે નવા મારવાડાના રહીશ કાર્યક્રમ સ્થળ પર રજૂઆત કરવા આવ્યા। જોગાનું જોગ આજે નગરપાલિકા દ્વારા વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્તનો કાર્યક્રમ હતો। સ્થળ પર નવા મારવાડા વિસ્તારના રહીશો કાર્યક્રમના સ્થળ પર ઘસી આવી નગરપાલિકાના જવાબદારીઓને પાણી બાબતે ઉગ્ર રજૂઆત કરી હતી। વોર્ડ નંબર 6ના સદસ્ય લક્ષ્મીબેન પંચાલે ટૂંક સમયમાં પાણી નિયમિત આપવાની ખાતરી આપી હતી। જ્યારે કાર્યક્રમ સ્થળ પર રજૂઆત કરવા આવવાની ઘટના કોંગ્રેસ પ્રેરિત ગણાવતા ઉપપ્રમુખ રાજેન્દ્રસિંહ ચૌહાણે રહીશોને પાણી બાબતનો પ્રશ્ન જલ્દી ઉકેલવા હૈયાધારણ આપી હતી। પાણી બાબતે નગરપાલિકાના પ્રમુખે ફોન ઉપાડવાનું ટાળ્યું હતું। મારા વોર્ડ નંબર 6ના મતદારોએ મને પાણી બાબતે જે રજૂઆત કરેલી એ રજૂઆત મેં નગરપાલિકામાં પણ કરેલી છે અને બધી ટાંકીઓનું નિરીક્ષણ કરી અને અમે ટૂંક સમયમાં જ પાણીની સમસ્યા હલ કરીશું। નગરપાલિકા ખેડવાના નવીન કામોના ખાતમુહૂર્તના પ્રસંગે ખેડબ્રહ્માના વોર્ડ નંબર 6માંથી ચૂંટાયેલા કોંગ્રેસના કોર્પોરેટર ભારતીબેન અન્ય મહિલાઓનું ટોળું લઈ અને પાણીના પ્રશ્ને રજૂઆત કરવા આવેલા, પરંતુ તેઓ ક્યારેય નગરપાલિકામાં વોર્ડ નંબર 6ના રહીશોની રજૂઆત કરવા ક્યારેય આવેલા નથી। આજે ફક્ત એક દેખાવ કરવા માટે આવેલા છે। નગરપાલિકાના વોર્ડ નંબર 6માં જે પાણીની મોટર બગડી હતી, જે રિપેરિંગ અમદાવાદ મોકલેલી હતી, એના માટે થોડીક તકલીફ હતી, તો 3 દિવસ પાણી આપેલું જ હતું અને એ ઉપરાંત પણ પાણીના ટેન્કરો મોકલીને પણ રહીશોને પાણી પૂરું પાડવામાં આવેલું હતું અને બીજી એક નવીન ટાંકી બની રહી છે જે ટૂંક સમયમાં કાર્યરત થતો પાણીનો પૂરેપૂરો પ્રશ્ન હલ થઈ ગયેલો જ છે, પરંતુ આ ફક્ત એક કોંગ્રેસ પ્રેરિત હોબાળો કરવા માટે કોંગ્રેસના કોર્પોરેટર આવેલા હતા। ખરેખર ત્યાં પાણી માટે અમે સતત પ્રયત્નશીલ છીએ જ અને ત્યાં પાણી રહીશોને ટેન્કર દ્વારા પણ પૂરું પાડવામાં આવે જ છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ ખેડબ્રહ્મા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।